મિત્રો જોઈ શકો છો આ સાબરમતી નદી છે, આ આગળ છે અટલ બ્રિજ છે, કારણ કે રાતનો નજારો બહુ જોરદાર હોય છે મિત્રો. સાબરમતી એ સાબરમતી ભાઈ, કારણ કે જોઈ લો આ છે અંદરનો રોડ છે. હા અમારા સેન્ડી ત્યાં બાઇકમાં ઊભી છે, જોરદાર બી લાઇટો બિલ્ડિંગો બી જોરદાર છે. હેલો ફ્રેન્ડ, જય માતાજી, જય દ્વારકાધીશ. તો આજના નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો. ચલો આપણે હવે સવારનું રૂટિન પ્રમાણે આજે નહીં લીધું, નહીં હવે માતાજીની સેવા પૂજા થઈ ગઈ અને અમારે સેન્ડી ચા બનાવે તો ચા પીશું અને ચા પીને આપણે પછી જઈશું નીચે, કારણ કે શું નીચે બી અમારું મંદિર છે તો ત્યાં બી દર્શન કરશું અને પછી ત્યાંથી જઈશું આપણા અઢૂળ જોડે, ત્યાં થોડેક બેસીને પછી આવશું ઘરે અને પછી આપણે ટિફિન ભરીને જઈશું નોકરી. તો ચલો મિત્રો વિડીયોમાં આગળ બન્યા રહેજો. જલ્દી કરે ફટાફટ થોડું. મારી ઘી વાળી ના બનાવતી રોટલી મને. હા એવડી ભલે ચાલશે, બાકી મારી ના બનાવતી. સાદી સાદી બરાબર. ના આપણે પસંદ નહીં કરે, ઘી નહીં ખાતા તો પહાડી તાકાત છે, સ્ટ્રોંગ. તું તો આજકાલ નહીં, મારા માના રોટલા ખાઈને તાકાત આવી ભાઈ. એ તાકાત આવી મારી માએ બાજરાના રોટલા ખાઈને. વાત કરે તારા રોટલા ખાવાથી તાકાત આવે? પહેલાના રોટલા ખાઈને તાકાત આવે. મારી માએ રોટલો બનાવી એટલે વાંધો નહીં. ચાલ કરે હેડો, પહેલાના તોલે ના આવો તમે. ચાલો હેડો ભાઈ, મજામાં. હવે તો તમારે મારી ઘરાકી થઈ ગઈ ભાઈ. અરે ઘરાકી થઈ આમાં ભાવ ના વધે. શું ભાવ વધે? હારા તો તું એટલે ભાવ નતા ને ભાઈ, ભાવ વધી ગયા ને? ભાવ વધી ગયા ભલામાં. ગોટો શું ભાવ મામું? ગોટા 150 રૂપિયા, 200 રૂપિયા. 200 રૂપિયા? હા. અને ગુલાબ? ગુલાબ 300 રૂપિયા. મને સાંજે કાલે સાંજે હાર આવજો, કદાચ જરૂર પડશે. અરે માતાજીને મનાવવા માટે તો લઈ જવાના યાર. માતાજીને ત્યારે અંતર આપણે ત્યાં બીજા કોઈને થોડું હોય. આપણે માતાજી માટે તો બેઠા હે. હા ચલો લાગે રહો. બધાને ખુશ રાખે, બધાને સારું કરે, સારું કરે. સાચી વાત. બોલો હા દાદા, જય માતાજી. અમારા સગનભાઈ જોડે, કારણ કે મારે જોતું હતું ડ્રીલ મશીન, તો ડ્રીલ મશીન તો લીધું, પણ એમનું કારણ કે પાનું મોટું હતું એટલે પાનું નાનું લગાવે. કારણ કે વસ્ત્રાપુર લેક જવાનું, એક જગ્યાએ આપણે જ્વેલર્સનો શોરૂમ હોય ને ત્યાં ખાલી ખીલીઓ મારવાની 7-8. તો આ છે ડ્રીલ મશીન લેવા જશું હવે ઘરે, ઘરેથી જશું. પછી શું કરી તો પછી ઘરે અને પછી નોકરી. ચલો મિત્રો હું જઉં છું અત્યારે, થોડું પહેલા જવાનું છે. અત્યારે જ અમને જવું વસ્ત્રાપુર લેક, તો એક જગ્યાએ થોડું કામ છે તો ત્યાંથી પછી હું જઈશ સીધો સાઈડ. તો ચલો સેન્ડી, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. બાય બાય. કારણ કે જમ્મુ છે તો જવું છાશ લેવા માટે, તો ચલો છાશ લાવો એક મસાલાવાળી. હાલો મસ્ત ઠંડી ઠંડી. દાદા ગરમી બહુ પડે? ગરમી હાલત ખરાબ છે. કોઈ નહીં કાંઈ કીધા જેવું, કોઈને કેવું જ નહીં. બહુ ગરમી છે, 3 દિવસ થઈ ગયા. છોતરા કાઢ નાખે ને. હા હા સારું સારું સારું. ચલો મિત્રો છાશ લઈ લીધી છે, કારણ કે તાપ બહુ જોરદાર યાર. આ બહુ કેમ આટલું તો તપે ખબર નહીં પડતી. શું કોના વેકો મજામાં? બસ તાર મોજ મારો ભાઈ. ચલો મિત્રો ફાઇનલી છાશ લઈ લીધી છે, હવે જઈને જમી લેશું. ચલો મિત્રો હવે હું જાઉં છું સિટીમાં, કારણ કે મારે થોડું કામ છે, એટલે આપણે જુગણીમાંનું ત્રિશુલ લેવાનું છે અને એમનો જે ગરબો ભાઈ એ લેવાનું છે. હું તો જાઉં છું સિટીમાં લાલ દરવાજા. અટલ બ્રિજ
જોરદાર ટ્રાફિક છે ભાઈ. જો નીકળ્યા ભાઈ, હવે જો ટ્રાફિક તો એ બાજુ ફૂલ જામ થઈ ગયું. જો મિત્રો આપણું બાઇક સાફ થાય, કારણ કે સુમિત ધોતો નહીં તો મારે અહીં ધોવા પડે, કારણ કે ફુવારો મરાવું અને જોઈએ એકદમ બાઇક ક્લીન થઈ જશે. ચલો મિત્રો, હવે કારણ કે જાશું ઘરે, કારણ કે ટાઈમ બી થઈ ગયો 8:30 પોણા 9 થઈ ગયા. તો જાશું ઘરે, કારણ કે જોઈએ આપણે આજે જોઈને તો થોડુંક જે કારણ કે બરાબર. ચલો નીકળશું ઘરે. ચલો બધા જમવા. ચલો મિત્રો જમવા. ભૂંગળા બટાકા છે, દાળ ભાત છે, રોટલી છે, શાક છે. જમવું તો આવી જાઓ. ભૂંગળા બટાકા ખાવા. ચલો જમવા. ચલો મિત્રો ચા પીવા. અત્યારે બનાવી છે મસ્ત મસાલાવાળી ચા, કારણ કે આપણા ઊંઘાવે યાર. ઘરના બધા થાકા ભાગા હોઈ જાય, કારણ કે આપણે શું બધું કામ કરો ને એડિટિંગ ને બધું, કારણ કે એમાં મારો બહુ વાર લાગે. તો ચા પીએ તો ઊંઘ ના આવે, કારણ કે અત્યારે વાગે છે રાતના 10:30 અને આપણે વાગશે 12 12:30. તો ચા પીશું ને પછી એક મસાલો ખાઈ લઈશું, પછી કામ ચાલુ. ચલો ચા પી થઈ જજો. હાલો મિત્રો, ગુડ નાઇટ, જય માતાજી, જય દ્વારકાધીશ. મિત્રો અમારો બ્લોગ કેવો લાગ્યો જરૂરથી લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી, ગુડ નાઇટ.